આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સત્સંગી જીવનનું મંગલાચરણ ઝીલીશું. શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ, નમસ્તસ્મૈ યો સાક્ષાત ધર્મનંદનઃ ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરત્યંતઃ તમઃ તમ ઇવાંશુમાં. સુરત મુનિ મહારાજ પ્રતાપસિંહજીને સત્સંગી જીવનની પાવનકારી કથાઓ સંભળાવી રહ્યા છે. શ્રીહરિ દુર્ગપુરમાં વિરાજમાન છે. દાદાને દરબાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો. હે આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો, હે આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો. મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન છે. સંતો હરિભક્તોના સંઘો મહારાજની આજ્ઞાથી રોકાયા છે. સવારથી સાંજ સુધી નવધા ભક્તિની ઝકોળ બોલે છે. સવારનો સમય હોય. આજે કાર્તિક શુક્લ ચતુર્થીનો દિવસ છે. સૂર્યનારાયણ ઉદય થવાની તૈયારી છે. ઉષા દેવી સુંદર સ્તોત્રોથી સૂર્યનારાયણના મહિમાનું ગાન કરી રહ્યા છે. ચારે બાજુ ધરતી ઉપર અજવાસ પથરાઈ રહ્યો છે. ત્યારે અંતરના અંધારા ઉલેચવા માટે પ્રગટેલા ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીમાં જાગવાની તૈયારી કરી રહ્યા છે. અને ત્યારે પ્રેમ સખી જેવા સંતો મહારાજને જગાડી રહ્યા છે. ભોર ભાયો ઓ જાગો મોરેલા લોચન પલક ઉઘારો.
પ્રભાતનો રાગ અને એક એક શબ્દો માધુર્ય અને કોમળતાથી ભરેલા છે. ભોર ભાયો સવારનો કુકડો બોલતો હોય ને એવો જ આરંભ છે આ. ભોર ભાયો હો જાગો મોરે લાલા, ઓ લોચન પલક ઉઘારો. ભોર ભાયો ભોર ભાયો જાગો મોરે લાલા, લોચન પલક ઉઘારો. નિશિની ઘટી રવિ રથ રુચિરાજી. નિશિની ઘટી રાત્રિ ઓસરી રહી છે. રવિ રથ રુચિ, રુચિ એટલે પ્રભા, કાંતિ, ઉજાસ પ્રગટી રહ્યો છે. નિશિની ઘટી રવિ રથ રુચિરાજી. भयो है भुवन उजियारो, लोचन पलक उघारो. કેટલા પ્રેમથી હે મહારાજ, હે કમલ લોચન, કમળ જેવા નેત્રોને પલકોને ખોલો. मलिन सुधाकर मुनिवर जल को. સુધાકર, સુધાકર ચંદ્ર એ ઝાંખો થઈ ગયો છે. મુનિવર ઝલકો, મુનિવર એટલે શુક્રનો તારો વહેલી સવારે જળહળાટ કરતો હોય. हो मलिन सुधाकर मुनिवर जल को. तम चुरे खग सो पुकारो. તમચૂર એટલે તામ્રચૂર એટલે કુરકુટ, કુકડો ઊંચે સ્વરે ઉચ્ચાર કરી રહ્યો છે. विलसी चकवी पिया संग रतिपति. विलसी चकवी पिया संग रतिपति. शिथिल धनुष छोड़ारो, ओ लोचन पलक उघारो. ચકવીનો વિલાસ ઝાંખો થઈ ગયો છે. જેમ રાત ઓસરે એમ રતિપતિ એનું જોર પણ ઘટી રહ્યું છે. વિકસે વારીજ ક્ષમા કરજો, વિલસી ચકવી, ચકવી રેન પરે તબ હોય છે. યાર રાત્રિ છે એ ચકવી માટે, કારણ કે ચક્રવાક અને ચક્રવાકી એ રાતે નોખા પડી જાય છે અને આખી રાત બે પંખીઓ કલ્પાંત કરતા હોય છે, રુદનનું ગાન કરતા હોય છે. સૂર્યોદય થવાનો છે એટલે ચકવી વિલસી રહી છે, કારણ કે ચક્રવાકનું મિલન સમીપ આવ્યું છે. કાવ્યમાં વ્યંજના હોય છે કે હે મહારાજ, અમે ચકવી છીએ, તમે
ચક્રવાક છો. જાગો મહારાજ, આખી રાત વિરહમાં ગઈ છે. હે પ્રભુ જાગો. અને આપનું જાગરણ એટલે શું? અમારા અંતરમાં માયાના અંધકારને લીધે કામ ક્રોધાદિકના જે વેગ હતા એ શિથિલ થઈ રહ્યા છે આપની કૃપાથી. તો નંદ સંતોની ઊંચી સ્થિતિનું ગાન છે. માયાના દોષની સંભાવના નથી. પ્રભુ જાગો. વિકસે વારીજ નલિની સકુચી, વિકસે વારીજ નલિની સકુચી, મધુકર કરત ગુંજારો, મધુકર કરત ગુંજારો. એવું સરસ પ્રભાતી પદ છે. વિકસે વારીજ, કમળ ખીલી રહ્યા છે. પોયણા નલિની, પોયણા કરમાઈ રહ્યા છે. રાગ કરમાઈ રહ્યો છે, અનુરાગ વિકસી રહ્યો છે. વિકસે વારીજ નલિની સકુચી, મધુકર કરત ગુંજારો, બોલત કાગ કપોત હંસ રવ, બોલત કાગ કપોત હંસ રવ, સુની મન હરખ અપારો, લોચન પલક ઉઘાર. પંખીઓના વિવિધ સ્વરો સુંદર ગાન કરી રહ્યા છે. તમારે વીણામાં હાથ તાર હોય, જાડો પાતળો પાતળો હોય ને, એમાં કાગ છે ને જાડો હાથ છે. કપોત, હંસ, આ બધા એવા સરસ સપ્તતંત્રી વીણા. પંખીઓનું સંગીત બહુ મધુર હોય છે. મહારાજ, પંખીડાઓ ગાન કરી રહ્યા છે. અર્થાત જુદી જુદી રુચિવાળા ભક્તજનો આપનું સ્તવન કરી રહ્યા છે. આ પંખીડાઓ સાધારણ નથી, વિવિધ વિવિધ રુચિવાળા. કાગ કાગ એ કુત્સિત દ્રષ્ટાંત નથી, ચતુરાઈ ભરેલું પંખી છે કાગ. એને સામે રાખીને કહેવાયું છે કાગ, કપોત, હંસ. નિત્ય સાવધાન કાક પક્ષી, નિર્દોષ કપોત પક્ષી, નીર ક્ષીરનો ન્યાય કરે એ હંસ પક્ષી. આ બધા ભાત ભાતની રુચિ અંગોવાળા ભક્તો આપનું સ્તવન કરી રહ્યા છે. જાગો માધવ મદન મોહન, જાગો જાગો જાગો. જાગો માધવ મદન મોહન, નયનન નીંદ નિવારો. હે માધવ એટલે માયાના પતિ, હે મદન મોહન, તમારી દ્રષ્ટિ પડે ને તો જીવ નિર્ગુણ અને નિર્વિકાર થઈ જાય, એના દોષ વધાવ્યા જાય. તો જાગો મહારાજ. પ્રેમાનંદ બલિહારી પામ્યો, પ્રેમ
हारी पाम्यो निरख बदन तुम्हारो लोचन पलक उघारो लोचन पलक उघारो भोर भायो भोर भायो भोर भोर जागो मोर लाला लोचन पलक उघारो लोचन पलक उघारो लोचन पलक પ્રેમ સખી રુજુ કવિ છે, રુજુ હૃદયના, એટલે બહુ સરળ હૃદયના અને કોમળ, રુજુ અને કોમળ કવિ છે. એનું પદ પણ એવું છે. કેટલા પ્રેમથી મહારાજને જગાડી રહ્યા છે. ક્યારેક સત્વગુણ હોય ને ત્યારે નેત્ર મીચીને એ હૃદયમાં પોઢેલા પરમાત્માને આવી પંક્તિથી જગાડવા. ભોર भोर भायो जागो मोरे लाला लोचन पलक उघारो लोचन पलक उघारो. આ અક્ષર ઓરડીમાં પોઢેલો પ્રભુ જાગી જાય ને તો આપણું કામ થઈ જાય. આપણી અજ્ઞાનની અંધારી રાત નીકળી જાય. આને જગાડો. भोर भायो जागो मोर लाला लोचन पलक उघारो. અમે કીર્તનની કુંજ ગલીમાં જે સુરેશ દલાલે પ્રસિદ્ધ કરી એમાં પદ લીધું છે, તો સમય મળે તો આપ વાંચજો. મહારાજ જાયગા નિત્ય વિધિ થયો. સુંદર વસ્ત્ર અલંકારો ભક્તોએ મહારાજને ધરાવ્યા છે. ઊંચા મંચ ઉપર મહારાજ વિરાજમાન છે. કાર્તિક સુધી ચોથ ભક્તોના સંઘો બધા દર્શને આવે છે. પૂજન અર્ચન મહારાજનું કરે છે. આખો દિવસ ધૂન ભજન કીર્તન અને સત્સંગમાં વીતો છે. અને હવે સંધ્યાનો સમય થયો છે. દાદાના દરબારમાં એવી સરસ મશાલો પ્રગટી છે, જાણે દિવસનું અજવાળું હોય ને એટલું અજવાળું. અને મશાલનું નામ આવે ને એટલે કૃષ્ણદાસ નાપિત એની મુખ્ય સેવા. શ્રીજી મહારાજે નાનામાં નાના માણસોને ઊંચે ઉઠાવ્યા.
તમે જુઓ, ભાગવતમાં લખ્યું હતું કે કિરાત હુણાંદ્ર પુલિંદ પુષ્કસા. મહારાજે નાનામાં નાના માણસો, કાઠી, કોળી, હઈ, હુતાર, દરજી, મોચી, દેવી પૂજક, નાપિત, કૃષ્ણદાસ નાપિત અને એમની મંડળીએ એટલી સરસ મશાલો પ્રગટાવી છે. ઊંચા મંચ ઉપર મહારાજ વિરાજમાન છે. પ્રેમી સંતોએ મહારાજના લલાટમાં સુંદર અર્ચા કરી અને ફૂલના હાર પહેરાવ્યા છે. નખશિક શ્વેત વસ્ત્રોમાં મહારાજ શોભી રહ્યા છે. પાગ શ્વેત, ધોતી શ્વેત, અંગરખી શ્વેત, ખેસ શ્વેત અને મોગરાના અને ગુલાબના ભાતના હારો, તોરાઓ, બાજુબંધો મહારાજને ધરાવ્યા છે. બાંધે શ્વેત પાઘ બાકી, મોહન સુછબીર. બાંધે શ્વેત પાઘ બાકી, મોહન સુછબીર. ભક્તો, પૂજ્ય સંતો, ધ્યાનના અનેક પ્રકારો છે. યોગની અનેક શાખાઓ છે. પોતપોતાની રુચિ પ્રમાણે બધા ધ્યાન કરતા હોય છે, પણ મહારાજે વચનામૃતમાં ઇન્દ્રિયો દ્વારા ધ્યાન શીખવું છે. કઈ રીતે? આંખને દરવાજેથી મહારાજ ઉતરે, કંઠ પ્રદેશમાં આવે. કાનને દરવાજેથી મહારાજ ઉતરે, સુગંધને એટલે નાસિકાને દરવાજેથી ઉતરે, રસનાને દરવાજેથી ઉતરે, ત્વચાને દરવાજેથી ઉતરે. પાંચે પાંચ ઇન્દ્રિયો એ આપણા હૃદયમાં ઉતરે. આ કીર્તન રૂપાનું ધ્યાનનું કીર્તન છે. રૂપ દ્વારા ધ્યાન એટલે નેત્ર દ્વારા ધ્યાન. શ્વેત વસ્ત્રધારી મહારાજ આપણું એક આગવું ગઢપુર હોવું જોઈએ. ભક્તો, આપણું પોતાનું ગઢપુર, આપણું પોતાનું ગોકુળ, આપણું પોતાનું એક અક્ષરધામ હોવું જોઈએ. એમાં આંખના દરવાજેથી મહારાજ ઉતરતા હોય ત્યારે આ પ્રેમ સખીના બધા પદો છે ને, એ રૂપાનું ધ્યાનના પદો છે. ભગવાન સુંદર દિવ્ય વસ્ત્ર અલંકારે સહિત આપણા હૃદયમાં વિરાજમાન છે, એવી ભાવના હોવી જોઈએ. બાંધે શ્વેત પાઘ બાકી, મોહન સુછબીર. બાંધે શ્વેત પાઘ બાકી, મોહન સુછબીર. તાપર શ્વેત ફૂલન કો, તાપર શ્વેત ફૂલન કો, છાય રાયો સે હરા. બાંધે બાંધે શ્વેત પાઘ
બાકી મોહના સુછવી રહી. શ્વેત સૂક્ષ્મ વાગો, શ્વેત સૂક્ષ્મ વાઘો પહેરે, શ્વેત દુપટ્ટો ધરે, શ્વેત હાર ગજરા પહેરે, શ્વેત હાર ગજરા પહેરે, શ્યામ રો સનેહરા બાંધે, શ્વેત પાઘ બાકી મોહના સુછવી રહી. શ્વેત પાગ, શ્વેત સેરા તોરા, શ્વેત જીનું અંગરખું, શ્વેત દુપટ્ટો, શ્વેત ફૂલોના હાર બાજુબંધ, પાછું સરસ વચ્ચે વાત આવે, સાવરો સનેહરો. એ બોલો. શ્વેત હાર ગજરા પહેરે, શ્વેત હાર ગજરા પહેરે, શ્યામ રો સનેહરા બાંધે, શ્વેત પાઘ બાકી મોહના સુછવી રહી. પ્રેમ સખીના પદમાં મેચિંગ તો જુઓ, મેચિંગ. શ્વેત વસ્ત્ર અને સાંવરી મૂરત. મહારાજ ઘનશ્યામ છે, શ્વેત વસ્ત્ર, સાંવરી મૂરત. જો વિચારવા જઈએ ને તો વાત ત્યાં જાય. મહા તેજોમય શ્વેત ભૂમિકામાં ઘનશ્યામ બિરાજે છે, પણ એ અત્યંત તેજે કરીને શ્યામ નથી જણાતા, અત્યંત શ્વેત જણાય છે. સાંવરો સનેહરો, પ્રેમથી ભરેલો મહારાજ, સાંવરો મહારાજ શ્વેત વસ્ત્રોમાં શોભી રહ્યો છે. શ્રીહરિને શ્વેત રંગ, શ્વેત વસ્ત્ર નિત્ય પસંદ છે, નિત્ય પસંદ. કારણ કે શ્વેત રંગ શાંતિનો રંગ છે, શાંતિનો. મહારાજ પ્રશાંત મૂર્તિ છે, શ્વેત રંગ પસંદ છે. શ્યામ રંગ અને શ્વેત રંગના તદ્દન ઉલટા સ્વભાવ છે. બધા જ રંગોને શોષે એ શ્યામ રંગ છે, અને બધા રંગોને રિફ્લેક્ટ કરી દે એ શ્વેત રંગ. શ્વેત રંગ બધા રંગોને પાછા વાળી દે છે, શ્યામ રંગ શોષી લે છે. અહીંયા શ્યામ અને શ્વેત બેયનું મિલન છે. શ્યામ રંગ દ્વારા એ સાંવરો સનેહરો એમ કે છે કે અંધકારથી, અજ્ઞાનથી, દોષોથી ડરશો નહીં. તમારી જેટલી કાળાશ હશે ને, જેટલી કાળાશ, એ બધી હું શોષી લઈશ, ડરશો નહીં. તમારા તમામ દોષોને હું શોષી લઈશ અને તમને ઉજળા શ્વેત બનાવી દઈશ.
શ્વેત વસ્ત્ર, શ્યામ રંગ, તમારી કાળાશ હું લઈ લઈશ અને તમને ઉજળા બનાવી દઈશ. આ ભાવ છે. श्वेत है पलंग गादी, बैठे तापर श्याम सिद्ध. श्वेत है पलंग गादी, बैठे तापर श्याम सिद्ध. श्वेत तान तेज होते, छाये रायोगे हरा. श्वेत तान तेज होते, छाये रायोगे हरा. बांधे श्वेत पाग बाकी, मोहना सुछवि कर. बांधे श्वेत. એટલી સરસ વાત છે. શ્વેત વસ્ત્રધારી મહારાજ વિરાજમાન છે. પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો હોય અને તમામ ચકોર પંખીઓ ચંદ્રની સામે જોઈ રહ્યા હોય. આખી સભા એ ચકોર પંખીઓ છે. મહારાજની સામે એક નજરે અપલક નયને નિરખી રહ્યા છે. નાડી પ્રાણ મન અંતઃકરણ મહારાજમય બની ગયું છે. અને એ વખતે એ સાંવરી મુહૂર્તમાંથી એવું દિવ્ય તેજ 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 નીકળે છે કે જાણે ધરતી ઉપર બીજો ચંદ્ર ઉગ્યો હોય. श्वेत सभा मध्य बैठे, करत है विनोद हास. श्वेत सभा मध्य बैठे, करत है विनोद हास. प्रेमानंद के बरसत, प्रेमानंद के बरसत, वचनामृत में हरा. बांधे श्वेत पाग बाकी, मोहन सुछवि रे. बांधे श्वेत पाग बाकी, मोहन सुछवि रे. मोहन सुछवि रे. મહારાજ તો શ્વેત છે, સભા શ્વેત છે. સમજાય છે કઈ? સભા શ્વેત છે. બને કેમ? માની લો કે કાઠી દરબારોએ સફેદ વસ્ત્ર પહેર્યા હોય, તે સંતોએ ભગવા નહીં પહેર્યા હોય. દૂર દૂર દર્શન કરી રહેલા બહેનોમાં લીલા પીળા લુગડાની ભાત નહીં હોય. ગામડે ગામડેથી આવેલા સંઘો હું બધા શ્વેત વસ્ત્ર પહેરીને આવ્યા છે. શું સરસ પ્રેમાનંદ સ્વામીનું દર્શન છે, પ્રગટ ભક્તિ છે. એવી સરસ વ્યંજના છે. અહીંયા મહારાજની મૂર્તિમાં સાંવરી સુરતમાં તેજ 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 થઈ રહ્યું છે. તો સામે એક એક ભક્ત જે બેઠા છે
એમાં પણ તેજ 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 થઈ રહ્યું છે. શું અલૌકિક પદ છે. એટલે મહારાજ કહે છે આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે પ્રગટા કોટી ઇંદુ છે. આપણે બીતા બીતા એક ચંદ્રની વાત કરીએ છીએ, એટલે આખું તેજોમય, બધું તેજોમય તેજોમય થઈ ગયું છે. આવી દિવ્ય સભા ભરાઈને બેઠી છે. આજની દિવ્ય સભામાં સ્વયં કરુણા કરીને, કોઈ પ્રશ્ન નથી, કોઈ પૂછ્યું નથી, શ્રીહરિ સ્વયં કરુણાએ કરીને કંઈક કહી રહ્યા છે. જી લો. ચતુર્થ્યાંતો સદસંસ્થ સ્વયમેવ હરિર્નિજાન અસ્પૃશ્ય સ્પર્શજાદોષાત રિરિક્ષુઃ ઉવાચઃ. મહારાજ ધર્મ સંરક્ષક છે. ગઈકાલે હેમંતસિંહજી દરબારના પ્રશ્નના ઉત્તરમાં ધર્મ અધર્મની વાત થઈ રહી છે. અહીંયા મહારાજ મુમુક્ષુના હૃદયમાં દોષ પ્રવેશે નહીં એ માટે કરુણાએ કરીને કંઈક કહી રહ્યા છે. મધ્યના બીજા વચનામૃતમાં મહારાજે કૂવો ગાળતા પહેલા જે સરવાણીઓ આવતી હોય એને દાટા મારીને બંધ કરવાની યુક્તિ શીખવી છે. પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે અંતઃકરણને શુદ્ધ કરવા માટે 5 ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખવાની વાત કરી છે. કઈ 5 ઇન્દ્રિયો? બોલો. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, ઘાણ નહીં હો, ઘ્રાણ. આ બધા જાણો જ છો. અહીંયા મહારાજ એક સાવ ધ્યાનમાં ન આવે જલ્દી એવો વિષય ઉઠાવ્યો છે. આંખથી તો માયા પ્રવેશે, બધાને ખબર છે. કાનથી પ્રવેશે એ ખબર છે. અને રસનાની તો વાત જ જવા દો. જીભડી તો જીભડી છે. અહીંયા મારે ત્વગેન્દ્રિયની વાત કરી છે. દેખાતી નથી પણ પ્રબળ બહુ છે ત્વગેન્દ્રિય, એનું જોર જબરું છે. ત્વગેન્દ્રિયનો વિષય સ્પર્શ છે અને સ્પર્શની બહાર અને ભીતર જબરી અસર હોય છે. માણસ માત્રમાં, મનુષ્ય માત્ર, એમાં 3 પ્રકારની ઉર્જા હોય છે. સત્વગુણી ઉર્જા, રજોગુણી ઉર્જા અને તમોગુણી ઉર્જા. 3 પ્રકારની ઉર્જા. આજે એને ઓરા કે રેડિયેશન કે જે તમે કહો એ હોય જ છે. પાપ અને પુણ્યનો નિર્ધાર આ ત્રિવિધ ઉર્જા ઉપરથી થતો હોય છે. સત્વગુણ શુભ છે, રજતમ અશુભ છે, એ પાપમય ઉર્જા છે. ભગવાનના એકાંતિક મહાપુરુષો ભગવાનની મૂર્તિને પ્રભાવે કરીને એમની ઉર્જા ખૂબ સાત્વિક હોય, નિર્દોષ હોય,
નિર્ગુણ હોય અને એ ઉર્જા 3 સ્થાનોમાંથી વહેતી હોય, 3 સ્થાનોમાંથી. જોકે બધાને ત્રણ જગ્યાએથી દરેકની ઉર્જા વહે છે, ખાલી સાધુની નહીં. એક તો સદગુરુના નેત્રમાંથી ઉર્જા વહે, એક એના હાથમાંથી ઉર્જા વહે અને એક એના ચરણમાંથી ઉર્જા વહે. આ 3 સ્થાન એવા છે જ્યાંથી ઉર્જા પ્રવાહિત થાય છે. અને કોઈ પણ વ્યક્તિ હોય, 3 જગ્યાએથી ઉર્જા પ્રવાહિત થાય છે. એટલે આપણે ત્યાં સદગુરુના ચરણ સ્પર્શનો મહિમા છે. કોઈ પ્રતાપી મહાપુરુષ માથે હાથ રાખે એનો મહિમા છે. એની સામે સામે બેસીએ અને એની ઉર્જા આપણી આંખ દ્વારા આપણામાં ટ્રાન્સફર થાય, એટલે દર્શનનો મહિમા છે. જબરજસ્ત ઉર્જાનો એ ભંડાર હોય છે. નેત્ર, હાથ, અને હાથને પગના તળિયા છે ને એ બહુ જબરા છે. આ જો એક્યુપ્રેશર અહીંયા જ થાય છે, નસ અહીં દબાવાય અને શરીરના કોઈ પણ અંદરના ભાગને બોલો. આ તળિયા તો જબરા છે હથેળીના. મહારાજ ઈચ્છે છે કે અમારા હરિભક્તોની રક્ષા થાય. શેનાથી? નેગેટિવ ઉર્જાથી રક્ષા થાય. નેગેટિવ સ્પર્શથી નેગેટિવ ઉર્જા પેદા થાય છે. કોઈ પાપી માણસ હોય ને તો એની પાસે બેહો ને તો એના વેવ્સ આપણા વેવ્સ સાથે અથડાય છે. જરા કંઈ આપણું શુદ્ધ હૃદય હોય ને તો આપણને ખબર પડી જાય કે આ માણસ પડખે બેહવા જેવું નથી. આપણે આંખની ઓળખાણ ન હોય છતાં એમ થાય. અને ક્યાંક બેસીએ ને તો એની ઉર્જા આપણી ઉર્જા સાથે એવું સંવાદનું સંગીત સર્જે. આપણને એમ થાય કે આની પાસે હજી બેસીએ, હજી બેસીએ, હજી બેસીએ. તમે જુઓ સ્પર્શનો કેટલો જબરો પ્રભાવ છે, કેટલો જબરો. એની બાહ્ય અસર અને અંદરની અસર. બાહ્ય અસર સ્પર્શની કેટલી છે એ આ COVID-19 શીખવાડી દીધું. હાલો અડેન આવી જાય, અડેન આવી જાય. હા, લોકડાઉન હળવું થયું અને હમણાં જે કોરોના ફાટ્યો છે, શ્રાવણ મહિનામાં કોકના ખેતર ચરી અને આખલો ફાટે એમ કોરોના ફાટ્યો છે. બોલો શેનાથી? સંક્રમણથી. કોઈ પણ ચેપી રોગ હોય એનો સ્પર્શ ચેપ લગાડે છે. કોઈ પણ અપવિત્ર વસ્તુ હોય એને અડો. આ મહારાજે અમને સાધુઓને તો એવા નિયમ દીધા છે, વાત જવા દો. ગ્રહસ્થોને કાંઈ કંઈ હારું. સંડાસના બાયણાને અડી જાય ને તોય સાધુએ નાવું. બોલ, બાયણાને અડી જાય તોય નાવું. શ્રીજી મહારાજે કઈ સરસ હાથ ધોવાની રીત શીખવાડી, સ્નાનની રીત શીખવાડી. આ કોરોનાએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને તાજી કરી દીધી. હવ ચોખ્ખાઈ રીતે રહેતા થઈ ગયા, સ્વચ્છ રીતે રહેતા થયા. ખેર, એટલે બાહ્ય અસરો છે એના કરતાં ભીતરની અસરો બહુ જબરી છે. સ્પર્શ છે ને, સ્પર્શ એ શું કરે છે? એમાંય જ્યારે વિજાતીય સ્પર્શ, પુરુષ પુરુષનો સ્પર્શ અને પુરુષ અને સ્ત્રીનો સ્પર્શ,
એ બેયમાં ઘણું બધું તફાવત હોય છે. સજાતીયનો સ્પર્શ એટલી ઉર્જા પેદા નથી કરતો જેટલી જણજણાટી વિજાતીય સ્પર્શ પેદા કરે છે. કરંડિયામાં હરફ હૂતો હોય અને એમ જેને સેજ અડોન ફણીધર ફૂંફાડા મારીને બેઠો થઈ જાય એમ સ્ત્રી અને પુરુષનો સ્પર્શ ભીતરની વાસનાના બોરિંગને તરત જગાડતો હોય છે. મોટા સંતોએ કીધું છે કે જો સમજી શકાય તો આંખ, નાક, કાન એના પ્રભાવ તો દેખાય છે, પણ સ્પર્શમાં તો આખી દુનિયા ડૂબી ગઈ છે. બોલો, સ્પર્શમાં આખી દુનિયા ડૂબી ગઈ છે. હાથી અને હાથણીનું શાસ્ત્રકારોએ દ્રષ્ટાંત દીધું છે. હાથીની સ્પર્શ ઇન્દ્રિય બહુ બળવાન હોય છે અને એ જ્યારે હાથણીને ઝંખતો હોય એ એની નબળી કડીનો લાભ હાથીના શિકારીઓ લે, ઊંડો ખાડો કરે, ઉપર પાંદડા પાથરે, આમ હાથણીને દોડાવે. અથવા તો કાગળની હાથણી, નિષ્કુળાન સામે લખ્યું છે, કાગળની કરીણી કરી કાગળની હાથણી ઊભી રાખે અને ઓલો હાથી આવે, ખાડામાં પડે અને જંગલના રાજાઓ એટલે સિંહોને સૂંઢથી ઉછાળનારો હતો ને એ મહાવતના અંકુશથી નાચતો થઈ જાય. બોલો, સ્પર્શની ઓછી તાકાત છે. રાવણ જેવા રાવણ પણ મંદોદરીને સલામ શું કામ કરે છે? મંદોદરીમાં કઈ તાકાત છે? ક્ષમા કરજો, સ્ત્રીઓનું નામ અબળા રાખવામાં આવ્યું છે, પણ ખરેખર એના જેવું કોઈ સબળ વ્યક્તિત્વ નથી. ભલ ભલાને નાથે. બોલો, ભલ ભલાને નાથે. સ્પર્શની આસક્તિથી બંધાયેલો ગમે એવો શક્તિશાળી હોય તોય ઘર આવે ને ત્યાં ગુલામ થઈ જાય છે. ગુલામ. આ સ્પર્શનો પ્રભાવ છે. આપણે અમરેલી રજની ગજેરા અને ત્યાં પધરામણી કરી તો મારો એવી ઊંચેથી વાતો કરે, એવી ઊંચેથી વાતો કરે. આમ રોજ તો મિયાની મીંદડી જેવો હોય. મેં કીધું એટલે આ સિંહની જેમ ત્રાયડું કેમ પાડે છે? તો કે ઘરવાળા પિયર ગયા છે, કોઈ નથી એટલે રાયડું પાડું છું. ભલ ભલાને ગુલામ બનાવી દે છે સ્પર્શ. જાણે અજાણે પણ સ્પર્શ હૃદયમાં વિષયના વંટોળ પેદા કરે છે. એટલે આજની સભામાં મહારાજ પોતાના ભક્તોની કેમ રક્ષા થાય, અહીંયા સમજવાનું એ છે કે નથી સ્ત્રી ખરાબ, નથી પુરુષ ખરાબ, પણ બેયનો જ્યારે જોગ થાય છે ત્યારે અગ્નિ અને ઘી જેવી દશા થાય છે. ઘી પીગળા સિવાય રહેતું નથી. પરસ્પર બેયને નિયમ લાગુ પડે છે, નર અને નારીને બેયને. કોઈક વિરલા મહાપુરુષ હોય કે જેને એની અસર ન હોય, પણ એવા કરોડોમાં કોક હોય. સ્વામીનું વિદેશ યાત્રાનું એક સરસ પ્રવચન છે. ભગવાન રામચંદ્રજી વનમાં છે, લક્ષ્મણજી સાથે છે, સીતાજી છે, ચિત્રકૂટની સુંદર ધરતી છે, ઝૂંપડીમાં નિવાસ છે. એકવાર ભગવાન રામને મનમાં થયું કે લક્ષ્મણ જતી કહેવાય છે તો મારે એની પરીક્ષા લેવી. એટલે પ્રભુ કે લખન ફળ ફૂલ લેવા તમે રોજ જાઓ છો, પણ આજે હું જઈશ.
તમે રોકાઓ. પ્રભુનો આદેશ એટલે લક્ષ્મણજી રોકાયા. બહુ નિર્દોષ ભાવ છે જાનકીજી પ્રત્યે. એટલી પૂજ્ય બુદ્ધિ અને માતૃબુદ્ધિ છે. જાનકીજીના શરીરમાં થોડી આળસ છે, ઊંઘ આવે છે, એટલે બહુ નિર્દોષ ભાવથી લક્ષ્મણજીના ખોળામાં માથું રાખી અને માં સૂઈ ગયા. માનું માથું ખોળામાં છે, લક્ષ્મણની દ્રષ્ટિ ચરણમાં છે. શું એ જતી છે! તજી નારી તજી નિદ્રા, 14 વર્ષ સુધી જે લક્ષ્મણજીએ સંયમ અને સમજણપૂર્વકનો સંયમ જાળવો છે એ ગજબનો છે. અહીંયા ભગવાને લીલા કરી, પોપટનું રૂપ લીધું, વૃક્ષની શાખા ઉપર બેઠા અને સવાલ કર્યો, હે લખન, પત્રમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીણાંચ યૌવનમ. એક ખીલેલું ફૂલ હોય અને નારીનું યૌવન હોય અને પાકેલું ફળ હોય. પાકેલા ફળને જોઈ અને તોડવાનું મન થાય, ખીલેલા ફૂલને જોઈ ચૂંટવાનું મન થાય, તો ખીલેલું યૌવન મનને ચંચલિત કેમ ન કરે? અને ત્યારે લક્ષ્મણજીએ જવાબ દીધો છે, પિતા યસ્ય શુચિર્ભૂત માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યશ્ચ સંભૂત તસ્ય નોચ્ચલતે મનઃ મનોધાવતી સર્વત્ર મદોન્મત્ત ગજાદિવત. શ્લોકમાં થોડો ફેરફાર થાય. હે શુક, મન તો મત્ત હાથી જેવું છે. મનોધાવતી સર્વત્ર મદોન્મત્ત ગજેન્દ્રવત. વિશાળ હાથી, મદ જરતો હાથી, એના જેવું મન છે. પણ જ્ઞાનાંકુશે સમુત્પન્ને તસ્ય નોચ્ચલતે મનઃ. જ્યારે જ્ઞાનનો અંકુશ હાથમાં આવી જાય ત્યારે ગજરાજ પાલતુ બની જાય છે. શુકે સીધો પ્રશ્ન કર્યો કે અગ્નિકુંડ સમાનારી ઘૃતકુંડ મયપુમાન જાનુ સ્થિતા પરસ્ત્રી ચેત કસ્ય નોચ્ચલતે મન. હે લખન, નારી તો અગ્નિનો કુંડ છે અને પુરુષ ઘી જેવો છે. અને એમાંય જેના ખોળામાં યુવાન સ્ત્રી સૂતી હોય તો મન ચંચલ કેમ ન થાય? લક્ષ્મણજી સમજી ગયા કે આ તો પ્રશ્ન મારા ઉપર થઈ રહ્યો છે. અને એમણે જે જવાબ દીધો છે, પિતા યસ્ય શુચિર્ભૂત માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યશ્ચ સંભૂત તસ્ય નોચ્ચલતે મનઃ. જેનો બાપ પવિત્ર હોય અને માં પતિવ્રતા હોય, એનાથી જે પેદા થયો હોય ને, હે શુક, એનું મન ચલાયમાન ન થાય. મારો બાપ દશરથ પવિત્ર પુરુષ છે, માં સુમિત્રા પતિવ્રતા નારી છે, એમાંથી મારો જન્મ થયો છે. શુક, મનને કાંઈ ન થાય. ભગવાન પ્રગટ થઈ ગયા અને લક્ષ્મણને મીંડા દંડવત કરવા. હે લક્ષ્મણ, બ્રહ્મચારી નમો નમઃ. તો વાત એ કરતો, આવા કોઈ અપવાદરૂપ મહાપુરુષો, એના ખોળામાં સ્ત્રી સૂતા હોય ને છતાં એને કાંઈ ન થાય. પણ બધાનું એવું નથી. સેજ સ્પર્શ સૂતેલા સર્પોને જગાડનારો હોય છે.
દેશ કાળાદિકને લીધે ભલભલા ભૂલા પડી ગયાના દાખલાઓ છે. આ બધી પરિસ્થિતિને સામે રાખીને મહારાજે કેટલાક નિયમ ઘડ્યા. ધર્મની વાડ કરવી છે ને, નિયમ ઘડ્યા. શું નિયમ ઘડ્યા મહારાજે? મંદિરે જવું, દેવદર્શને જવું, ત્યારે બહેનોના વિભાગમાં રહેવું, પુરુષોએ પુરુષના વિભાગમાં રહેવું. કેટલો સુંદર નિયમ છે. મંદિર તીર્થ છે. જ્યાં ત્યાં સાચા ખોટા ઘાટ થાય સમજી શકાય. મંદિરમાં વિજાતીય સ્પર્શથી ખોટા ઘાટ થાય તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે મહારાજે મર્યાદા બાંધી. પતિવ્રતા સ્ત્રીઓ એમને કઈ રીતે રહેવું એ મર્યાદા બાંધી. અને ખાસ કરીને આ આખો અધ્યાય એટલે ચતુર્થીની સાંજ સ્ત્રી રક્ષા માટેનો અધ્યાય છે. ક્ષમા કરજો, પુરુષ હરાયા ઢોર જેવો છે કે જ્યાં ત્યાં જેના તેના ખેતર ખાધા વગર રહી શકતો નથી. મહારાજ ઈચ્છે છે કે બહેનોનું શોષણ ન થાય, બહેનોનું શોષણ ન થાય. પુરુષના આક્રમક સ્વભાવથી સ્ત્રીઓની રક્ષા થાય. એની સાથોસાથ ભક્તોની પણ રક્ષા થાય. આ બેયને ધ્યાનમાં રાખીને મહારાજ વાત કરી રહ્યા છે. પતિવ્રતા સ્ત્રીઓ, આ ભારતીય સંસ્કૃતિ છે, એમાં જ સતી સ્ત્રીઓની કથાઓ સંભવે. બાકી ક્યાં ગોતવા જાઓ તમે? હા, અમારે લંડનની કથામાં એક સવાલ થયો કે ભગવાન છે એ ભારતમાં જ કેમ અવતાર ધારણ કરે છે? ત્યારે માધવજીવન ભેળા હતા, તે જુવાનિયાની હારે એને ફાવે. એ કે ભગવાનને અવતાર ધારણ કરવો હોય ત્યારે આમ આકાશમાંથી જોવે કે કોઈ પતિવ્રતા માં હોય ને તો એને પેટે અવતાર ધારણ કરું. તે એવી એને પતિવ્રતા માં ભારતમાં જ મળી. અહીં તો ક્યાંય દેખાતી નથી. જોડો બદલે એમ જોયડું બદલે છે. આમાં ભગવાન આવે ક્યાંથી? બીજી વાત, જે મહારાજે સતી ધર્મનું ગૌરવ કર્યું છે ને, શું કામ બહેનોના મંદિર અલગ કર્યા? બહેનોને આચાર્ય બનાવ્યા. ધર્મ જગતના ઇતિહાસમાં ધર્મની ગાદી ઉપર વડા તરીકે કોઈ સ્ત્રી બિરાજતા હોય ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, બીજે ક્યાંય ન હોય. ક્યાં શું છે એ વાત કરું તો મારે કેવી નથી. કયા કયા ધર્મમાં સ્ત્રીઓની શું શું સ્થિતિ છે. કેટલું ગૌરવ આપ્યું. આખો સાંખ્યયોગી બહેનોનો સમાજ તૈયાર કર્યો મહારાજે. અહીંયા મહારાજ વિશેષ કરીને વિધવા બહેનોને સુરક્ષિત કરે છે અને ભક્તને જાણે અજાણે અપરાધ ન લાગે માટે ભક્તોને સાવધાન કરે છે. જ્યાં સુધી વિધવા સ્ત્રીઓનો પ્રશ્ન છે, શ્રીજી મહારાજનો એવો જબરો સુધારો છે. લોકો રાજા રામમોહન રાયનું નામ લીધે રાખે, ઠીક છે, સારું છે, સારું કામ કર્યું, એને અભિનંદન આપીએ. પણ મહારાજે કર્યું એને તો જાણીએ. પતિની પાછળ બળી મરવાની પણ મહારાજે ના પાડી. એક બીજી વાત, જૌહર કરવું અને કોકને જલાવી દેવા, એ બેમાં આકાશ પાતાળનું અંતર છે.
મહારાણી પદ્મિની, ચિત્તોડની સ્ત્રીઓ, એનું જે જૌહર છે એ ગૌરવ છે. જૌહર ગૌરવ છે, પણ પરાયણે બાળી નાખવાની પાપ છે. પણ હવે આજે તો કોઈ જૌહર કરે એમ નથી. કરે કોઈ જૌહર? હામાન કરાવે કે તું જૌહર કરે, હું જાઉં છું. કેટલી નિર્દોષ સ્ત્રીઓને સળગાવી દેવામાં આવતી. મહારાજે વિધવા સ્ત્રીઓ માટે પહેલી વાત કરી કે હવે તમારે પરમેશ્વરને પતિ માનીને એની આરાધના કરો. હવે હરિ આરાધના કરો, હરિ આરાધના કરો. બસ શેષ જીવન જે છે એ પરમેશ્વરની આરાધનામાં ગાળો. વિધવા સ્ત્રીનું લગ્ન થઈ શકે કે ન થઈ શકે, પુનર્લગ્ન, એ વિશે મહારાજે મૌન નીતિ અપનાવી છે. કોઈ ન રહી શકે એમ હોય તો મહારાજ ના નથી પાડતા, એમ હાય નથી પાડતા. એ એની વૃત્તિ ઉપર આધાર છે. વૃત્તિ ઉપર મહારાજે વિધવા બહેનોને પુનર્વિવાહ કરવામાં રોક્યા નથી, રોક્યા નથી. એમ સંમતિ પણ નથી આપી. ઉત્તમ પક્ષ આ છે કે હવે હરિ આરાધન કરો અને શેષ જીવન નિર્વાહ કરો. વિધવા છે, સ્ત્રી છે, એટલે એની રક્ષા થવી છે. એમ જાણીને મહારાજે પુરુષોને આજ્ઞા કરી કે વિધવાનો સ્પર્શ કરશો તો તમારે એક ઉપવાસ કરવાનો છે. વિધવાનો સ્પર્શ ના કરે, એક ઉપવાસ. એટલે જાણીને કરો. અને જો દુષ્ટ બુદ્ધિથી સ્પર્શ કરો તો મહારાજ કે છે એક ચાંદ્રાયણ કરવું. ત્યાગીઓ માટે તો સર્વ પ્રકારે, અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગની વાત કરી. તો પુરુષોએ જાણે અજાણે વિધવાઓનો સ્પર્શ ન કરવો, એક વાત. વિધવા બહેનોએ પુરુષના સ્પર્શથી બચવું. અહીંયા પણ એક અવાંતર વાત છે. એક સાંખ્ય યોગી સમાજ છે આપણો બહેનોનો, એમાં બે ભાગ છે. એક પહેલેથી જ સાંખ્ય યોગી સમાજમાં જોડાયેલા છે અને એક ગર્ભગ્ન થતા સાંખ્ય યોગી સમાજમાં જોડાયેલા છે. પણ જોડાયા પછી એમના નિયમો લગભગ સાધુ જેવા જ હોય છે, લગભગ સાધુ જેવા. પણ જે બહેનો ઘરે રહીને હરિભજન કરે છે એમને માટે મહારાજ મર્યાદા બાંધે છે કે જેમ પુરુષો સ્ત્રીનો સ્પર્શ ન કરે, વિધવા બહેનોએ પણ પુરુષનો સ્પર્શ ન કરવો. હવે આમાં ઘરે રહેતા હોય તો અનેક પ્રકારના ધર્મ સંકટો ઊભા થાય. એ ધર્મ સંકટથી કેમ બચવું એની મહારાજ વાત કરે છે કે જ્યારે સત્શાસ્ત્રનું શ્રવણ, કથા કરાવી, એ કથા કરાવી હોય તો પોથી પૂજા થાય, વ્યાસ પૂજા થાય, તો એ જગ્યાએ સ્પર્શનું બાદ નથી. તીર્થે નીકળ્યા હોય, તીર્થ પુરોહિતો પૂજા કરાવે તો એ વખતે પુરુષ સ્પર્શનો બાદ નથી. અને દાન દેવું હોય તો દાનમાં પણ વિવેક છે, થોડું છેટેથી દાન દેવું. રોગ હોય, શરીર રોગી થયું તો વૈદ્ય સ્પર્શનો બાદ નથી. મુંડન કરાવવું હોય તો નાપિત સ્પર્શનો બાદ નથી. મુંડન માટે નાપિતની જરૂર પડે. કંઈ કોઈ બાયું મુંડન કરતી હોય એવું હમણાં આપણે સાંભળ્યું નથી, એ તો પુરુષ જ હોય.
તો નાપિત સ્પર્શ. અને નજીકના સંબંધીઓ મહારાજે ગણાવ્યા છે: પિતા, ભાઈ, કાકા, પિતા, ભાઈ, કાકા, અને આ બધાના દીકરા અને દીકરાના દીકરા. પરિવાર છે ને, તો નિયમ કાંઈ અત્યાચાર ભરેલા થોડા હોય. અને નાના માતામાં મામા, મામાના દીકરા, એના દીકરા, પછી માના બહેનના પતિ, એટલે માસા થાય ને શું થાય? આપણે આવું ખબર ન પડે. આ માસા, માના બેનના પતિ, આ માસા, માસા, એના દીકરા, દીકરાના દીકરા, સસરો, સસરાનો ભાઈ, જેઠ, દેવર. આ બધા અમુક પ્રસંગે આ બધાની સાથે લોક વ્યવહારે કંઈક ને કંઈક વિધિઓ આવતી હોય. દૌહિત્ર એટલે દીકરીના દીકરા અને જમાઈ. અને પોતે વિધવા થયા છે પણ પોતાના પુત્ર હોય, પૌત્ર હોય. આમાં મહારાજ કહે છે, જીલો એતેષામ સ્પર્શને દોષો નાસ્તિ યદિ તે વૈધાર્મિકા. એ ધર્મવાન હોવા જોઈએ, ધર્મની બીકવાળા હોવા જોઈએ, બદ આશયવાળા ન હોવા જોઈએ, દુષ્ટ ન હોવા જોઈએ, તો બાત નથી. પછી જળ ભરતી વખતે કોઈ ઘડો ચડાવે, આગ લાગી હોય અને પ્રાણ જોખમમાં હોય, ખેતીવાડીમાં ગયા હોય, કોઈને ભારો ચડાવવાનો પ્રસંગ. મારે જે ઝીણી ઝીણી કેટલી વસ્તુઓ બહેનો માટે હું વિચારીને લખી, અને તો એ વખતે સ્પર્શમાં દોષ નથી. અને આ જ વાત આવા કાર્યમાં પુરુષને કદાચ વિધવાનો સ્પર્શ કરવો પડે તો બાત નથી. આશય એક જ છે કે ધર્મની મર્યાદામાં રહીને વ્યવહાર કરશો તો મહારાજ કહે છે કે તમારું અંતઃકરણ શુદ્ધ રહેશે. નાના મોટા પ્રસંગોએ કંઈક ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરી લેજો, પણ એક વાતનું ધ્યાન રાખજો: જીલો માત્રા સ્વસ્રા દુહિત્રાવા રહસ્થાને વયસ્થયા ન તિષ્ઠેત પુરુષસ્તાદ્રગ હરેર ભક્ત વિનાપદમ. આપત્તિકાળ સિવાય માં, બેન અને દીકરી, જોબનવંતી સ્ત્રી, એની સાથે એકાંતમાં પુરુષે આપતકાળ સિવાય રહેવું નહીં. આ તો શાસ્ત્ર પ્રસિદ્ધ શ્લોક છે. મહાભારતમાં વ્યાસે આ શ્લોક ગણેશજીને લખાયો ને પડખે જૈમિની બેઠા હતા. એ કે ગુરુ મહારાજ આવું થોડું હોય, મા બેન ને દીકરી. સારું, હમણાં લખવાનું બંધ રાખો. અને પછી કથા આપ જાણો છો કે જૈમિની શું દશા થઈ. વ્યાસે જ સુંદર સ્ત્રીનું રૂપ લીધું અને આસક્ત થયા અને અંદર બોલાવ્યા, અને જ્યાં પકડવા જાય ને ત્યાં સ્ત્રીના પાલવને બદલે વ્યાસની દાઢી હાથમાં આવી. તમે બમે કાંઈ નહીં, ઓલો અધૂરો શ્લોક પૂરો કરો. આજની એવી વિષમ પરિસ્થિતિ છે, કેટલી વિકૃતિઓ ચાલી રહી છે. એ જમાનાની અંદર જો રક્ષા કરશે, બહેનોની રક્ષા,
તો એક તો સંસ્કારી જીવન રક્ષા કરશે, એક બીજું નિડરતા રક્ષા કરશે. આમાં કદાચ નથી પણ જે મને લાગે છે કહી રહ્યો છું. બહેનો નિર્ભય હોવી જોઈએ, સશક્ત હોવી જોઈએ, સ્વરક્ષા કરી શકે એવી હોવી જોઈએ. મરવું પડે કદાચ તો ચારને મારીને મરે એ તાકાત હોવી જોઈએ. સેલ્ફ ડિફેન્સ અને એટેક આજની બહેનોએ તો આ બે શીખવું પડશે, કારણ કે કોઈ બીજો રક્ષા કરી દેશે એવું કઠણ છે. એક પ્રશ્નની હું ચર્ચા કરું છું કે કોઈએ પૂછ્યું કે અમારે બહેનોમાંથી સવાલ હતો કે સીતાજી જેવું થવું કે દ્રૌપદી જેવું થવું, બેયની વાત આખી નોખી છે. સીતાજી શાંત સ્વરૂપા છે ને આ અગ્નિ સ્વરૂપા છે. પછી મેં એને હસતા હસતા કીધું, ઘરમાં સીતા થજો, બહાર નીકળે ત્યાં દ્રૌપદી થાજો. કોઈનો હાથ આમ ઊંચો થયો ને હાથ મૂળમાંથી ઉખડી જવો જોઈએ. કોઈની આંખ ફરે તો આંખ ફૂટી જવી જોઈએ. સ્ત્રીઓ ઉપર જે આજે થઈ રહ્યું છે, આપણી હૃદયમાં નાની નાની દીકરીઓ ભોગ બને છે. આ કઈ જાતનો સમાજ, કઈ જાતનો ધાર્મિક દેશ છે સમજાતું નથી. પણ સમાધાન અહીંયા ક્યાંક છે. પુરુષોને અને સ્ત્રીઓને બાળપણથી સંસ્કારિતાના શિક્ષણ આપવા આજે ક્યાં છે? આજે તો જેને જે જોઈ બધું જ મળે છે અને એનાથી આ વિકૃતિઓ ફૂટે છે, પણ મૂળ સુધી કોઈ પહોંચતું નથી. શ્રીજી મહારાજે એવા સરસ સત્સંગીઓ, બાયો, ભાઈઓ, ઉજળા જીવનવાળા. અને એક બીજી વાત મને જે કહેવાની છે, લોકોમાં ઘણી ગેરસમજો હોય છે. શું કે વિધવા દર્શન અપશુકન છે. આ બધી વાહિયાત વાતોથી પર થવું જોઈએ. આપણા શાણા માણસોએ વિધવા બહેનો માટે શું કર્યું છે ખબર છે? એનું નામ લખે ને ત્યારે આગળ શું લખે છે બોલો? ગંગા સ્વરૂપ લખે છે. શું આપણા પૂર્વજોએ શાણપણ વાપર્યું છે બહેનો માટે, જેમના પતિ ગુજરી ગયા છે એમને માટે ગંગા સ્વરૂપ. એનું જીવન ગંગાની ધારા જેવું પવિત્ર છે. એ કોઈ મેણાને પાત્ર નથી. આ આપણા શાણા સમાજનો નિર્ણય છે. ગંગા સ્વરૂપ, ગંગા સ્વરૂપ ભાગીરથી જેવું જીવન છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આજના દિવસે પુરુષ અને સ્ત્રીઓ બંને બચે, બેયની રક્ષા થાય. સ્પર્શથી, અપાવન સ્પર્શથી, અપાવન બુદ્ધિથી થયેલા સ્પર્શથી એનું અંતર વિકૃત ન થાય, એનો ધર્મ જળવાઈ રહે, એની નિર્મળતા, જીવનની નિર્મળતા જળવાઈ રહે. એટલે મહારાજે આજે સ્પર્શનો વિવેક શીખવાડ્યો. પાપી, નાસ્તિક, આપણે એ તો કાંઈ જોતા જ નથી. આ વિદેશીઓ કેટલા માંસાહાર કરે, માળા બધા એના હાથ મેળાવે બોલો, અને એમાં પછી પોતાની મોટાઈ માને. તો સુરત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રી હરિએ આજના દિવસે સ્પર્શ અસ્પર્શનો વિવેક સમજાવ્યો છે, જે ભક્તજનોના હિતમાં છે, ખાસ કરીને બહેનોના વિશેષ હિતમાં છે, જેમાં બહેનોનું રક્ષણ સમાયું છે. એ વાત પૂર્ણ કરી 2 મિનિટ હરિનામ સ્મરણ કરીને આરતી તરફ જશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બળવંત નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ
નાથ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે પ્રભુ દ્વિજ કુળ તનુ ધારે પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુને દર્શન કરશે કાળ કર્મથી છોટી કાળ કર્મથી છોટી કુટુંબ સહિત તશે અવસર કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોકે મુક્તાનંદ કહે મોકે સુગમ કરી સિદ્ધિ